તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપનું યુટ્યુબના બ્લોગમાં. તો આજનો દિવસ ફૂલ એનર્જેટિક છે, એનર્જીવાળો એમ ટૂંકમાં, કેમ કે આજે સન્ડે છે અને સન્ડેના દિવસે જિંકલ સલૂનમાં બહુ જ ટ્રાફિક હોય. અત્યારે આઉટ સિઝન ચાલે છે, સપોઝ મોસ્ટલી બધા અત્યારે સાવ ફ્રી બેઠા હોય, પણ અમે ભગવાને અમને બહુ બધું કામ આપ્યું છે, એના માટે ભગવાનને થેન્ક યુ. અને હું મસ્ત રેડી થઈ ગઈ છું આજે. હવે એક હેરકટ તો પતી ગયા, હવે બીજા ક્લાયન્ટ આવે છે અને આજે મમ્મી ઘરે નથી, બહાર ગયા છે, એટલે રસોઈ મારે બનાવવાની છે. તો હવે જોઈએ આજના દિવસમાં શું થાય છે. બન્યા રહ્યો તમે. અને હિરેનભાઈ, હિરેન આજે છે ને સન્ડે છે અને રજા રાખી છે ક્રિકેટ રમવા હાટુ. હિરેન અહીંયા તો તું એ પણ આ પડદો ટાઈમે જ આવે. તું ક્યાં જાશ? હા, સન્ડે છે આજે ટ્રાફિક હોય સલૂનમાં, તને ખબર નથી? કેમ ટ્રાફિક થી એને કઈ લેવા દેવા? ઓહો ઓહો આ હું કર્યું હેર માથે? બટરફ્લાય હેર કટ કરવાના હે તારે? આંખ ખુલી રાખ પેલા. એ તું ધોળો લાગેશ, કેટલો ધોળો, શરમાઈ ગયો. ઓહો ઓહો, આ હા હા, બસ બસ ભટકાઈ જાય. તો હિરેનભાઈ જાય છે ક્રિકેટ રમવા. હિરેનભાઈને ક્રિકેટ થી વધારે કાંઈ નથી. એને 2 ટાઈમ જમવાનું આપીને તો હાલે, એ ક્રિકેટ રહીમાં રાખે. એટલે હવે આજના આખા દિવસમાં કામ મારે જ કરવાનું છે. હિરેનભાઈ તો જાય છે ક્રિકેટ રમવા, એને કીધું છે કે મને ફોન ન કરતી, હું મારી રીતે આવીશ. કાંઈ વાંધો નહીં, આપણે કરી નાખશું, બીજું હું. તો હવે તમે જિંકલ સલૂનની વિઝિટ ક્યારે કરો છો જલ્દીથી કમેન્ટ કરી દો. અને મજા આવશે યાર, આવો એકવાર પધારો, ખબર પડે કે ખાલી વિડીયોમાં નહીં, રિયલમાં અમે મસ્ત કામ આપીએ છીએ. ગાઈસ આજે ને મને બહુ મજા આવે છે, કેમ કે અમારા સંધ્યાબેનને બધું કામ કરવું પડે છે. કેમ થાય સંધ્યાબેન? બહુ દુઃખ પડે છે. બહુ દુઃખ પડે છે? કેવું દુઃખ પડે છે? બહુ કામ કરવું પડે બધું. સન્ડે આવવો જોઈએ કે ન આવવો જોઈએ? ના આવવું જોઈએ. આવવું જોઈએ પણ ત્યારે ફઈ ઘરે હોવા જોઈએ. ના ના હાલશે ન હોય તો. દેખારો નથી જોતો કોઈને. સંધ્યા મસ્ત ટમેટાનું શાક બનાવે છે, રોટલીનો લોટે મસ્ત બાંધ્યો છે. ગાઈસ હું ભલે સંધ્યાને ગમે કેતી હોય, બોલતી હોય, પણ સંધ્યા રસોઈ બનાવે એક નંબર. રસોઈ મસ્ત બનાવે અને બધું કામે મસ્ત કરે. થોડીક રાયડું નખાવે અને અમારા બેન ડખા થોડા થોડા ચાલુ હોય. અને સંધ્યાબેનને વાગી ગઈ છે છરી, એમાં આટલું બધું લોહી નીકળ્યું, બતાવો અહીંયા. જ્યારે અહીંથી ગઈ ને ત્યારે જ કેતી ગઈ હો કે ધ્યાન રાખજે, તું જે રીતે ટમેટા કટ કરેશ ને એમાંય તે શેમાં કટ કરતી હતી? ચોપિંગ બોર્ડ ઉપર, ચોપિંગ બોર્ડ થી કટ કરતી હતી, એમાં લાગી ગયું છે. છાની રહી જાય, રોમાં તું છાની રહી જાય. ના પડી તી પણ, અને એટલી ધોળી છે ને તને જો તરત ડાઘ પડી જાય. જો પછી બધાને એક તો ખબર નહીં, જ્યારે એનું વિડીયો લેતી હોય ને આમાં કે ને ઓલું ઓફ કરવાનું જે બટન હોય ને અહીં નજીક જ આપેલું છે, તો હું જ્યારે આમ વિડીયો બનાવવા જાઉં ત્યારે ઈ દબાઈ જાય, એટલે એનો વિડીયો બંધ થઈ જાય. અત્યારે એવું જ થયું, હું આનું દેખાડતી હતી આને. એને ન આવડતું હોય ને એને એવું થાય. નથી આવડતું, શીખીએ જ છીએ અમે, તમે બધા અમને શીખવાડો છો, બસ સિમ્પલ. શાક બળી જાય અને રોટલી, આમ જો આ ગેસ ચાલુ, અહીંયા તો તું આમાં થોડીક થોડીક કારીગરી મારા પપ્પાની છે. ઈ કે ટમેટાનું શાક બનાવીને તો એમાં ડુંગળી નાખી અને પછી બીજું શું નાખવાનું કીધું? સેવ ને ડુંગળી નાખી. અને સંધ્યાબેન રોટલી બનાવશે હમણાં, જોજો તમે. એક ખાઈને 2 ભૂલી જાય એવા. આ તને કેવડી લાગેશ? કેવડી લાગે છે? આ કેટલા વર્ષની થઈ? હજી હમણાં જ બર્થડે ગયો. 15 વર્ષનું છે. આવી લસણ છે ખોલેલું પેલા, તો વાંધો નહીં. ચટણી છે હાલો ફટાફટ, બસ ચટણી જ જોઈએ છે આપણે. ફટાફટ પેલા એને અમે રસોઈ બનાવી નાખીએ અને પછી મળીએ. તો ફાઇનલી ગાઈસ ઘણા બધા કામ પૂરા કરી લીધા છે અને
પહેલા તો હે ને આ બંધ કરી દો દરવાજો આપણે અહીંથી. દરવાજો બંધ કરી દો કેમ કે સાઉન્ડ આવે બહારનું. તો ઘણા બધા કામ પતી ગયા છે, જેમ કે આજે આપણે ઓફર રાખી છે સલૂનમાં ફેશિયલ, વેક્સ, શાઇનર, સ્કિન કેર માટે ઓલ ઓવર સ્કિન કેર ટૂંકમાં. અને અમારા ઘણા બધા ક્લાયન્ટ જે ઓફરનો લાભ ઉઠાવતા હોય સૌથી પહેલા એ પહોંચી ગયા છે. નેક્સ્ટ હવે તમે બધા ક્યારે આવો છો? જલ્દીથી વિઝિટ કરો અને એકાદી વાર આવો તો ખબર પડે એમ કેટલીક વાર કેવું પછી. સારું ચલો હવે થોડી વાર પછી મળીએ, અત્યારે બહુ કામ છે બહુ. તો ફાઇનલી મિત્રો સલૂનનું બધું કામ પૂરું કરીને હું નીચે આવી ગઈ જમવા. આવે આજે એટલું બધું કામ હતું ને કે આમ થાકી ગઈ. સન્ડે એટલે અહીંયા ફૂલ હોય એમ, ટ્રાફિક ફૂલ. એમાં હિરણભાઈ ક્રિકેટ રમવા વયા ગયા હતા. અને હવે મસ્ત ભાખરી અથાણું છે આ ગુંદાનું. તમારા ઘરે ઘરે કયા અથાણા છે મને કમેન્ટમાં કહેજો. એક ભાખરી, આ હું દૂધ છે, આ છે ને અથાણું સંધ્યા, ગળું ગોળ કેરીના આખા ખાટું, ગુંદાનું. ટમેટાનું શાક, ભાખરી અને છાસ. એટલું બધું ન મસ્ત કરાય. જમી લઉં એમાં તેલ જ જાજુ અને હોય. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. થેન્ક યુ સો મચ.